ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં આવેલ બેંક ઓફ બરોડાનું એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ। ગારિયાધાર શહેરના પાલીતાણા રોડ પર આવેલ બેંક ઓફ બરોડા શાખાની બાજુમાં આવેલ એટીએમ તોડવાનો તસ્કરો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો। એટીએમને બહાર ફેંકી દઈ બોલેરો ગાડીમાં ઉપાડી લઈ જવાનો પ્રયાસ કરાયો, પરંતુ એટીએમ વજનદાર હોવાથી તસ્કરોનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। ગત રાત્રિના 2 વાગ્યાનો બનાવ સામે આવ્યો છે। હાલ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયાસ કરી રહી છે। એટીએમમાં અંદાજે 10 લાખ જેવી કેશ રકમ હતી। બેંક ઓફ બરોડાના એટીએમ પર સિક્યોરિટી ગાર્ડ ના હોવાથી બેંકની પણ બેદરકારી સામે આવી છે। હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। રિપોર્ટર રમેશ મકવાણા, યશવી ગુજરાત ન્યૂઝ, ગારિયાધાર। જી સર, હું નિકેત પંચાલ, બેંક ઓફ બરોડા ગારિયાધાર બ્રાન્ચ મેનેજર। ગઈકાલે રાત્રે અમારા ગારિયાધાર ખાતેના એટીએમમાં ચોરીનો પ્રયાસ થયો હતો, જેમાં એટીએમની સાઇટને ડેમેજ કરવામાં આવી છે અને મશીન લઈ જવા કોશિશ કરી હતી, જેમાં જે કંઈ પણ હશે એ ઇન્વોલ્વ થયા હતા પણ સક્સેસ થયા નથી। આખો મામલો અમે પોલીસ સ્ટેશનની અંદર રિપોર્ટ કરેલો છે અને આ બાબતે પોલીસ ગારિયાધાર પોલીસ સ્ટેશને કાર્યવાહી હાથ ધરેલી છે।